કચ્છના ગાંધીધામ તાલુકાના કંડલાના મીઠા પોર્ટ પર વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. 40 અધિકારીઓ, 500 પોલીસ કર્મી સાથે આ કાર્યવાહી થઈ. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી થઈ. મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું. આ વિસ્તારમાં આશરે 4000થી 5000 લોકોની વસ્તી હતી. દબાણોવાળા વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશન બુટલેગરો માટે કુખ્યાત હતા. ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 ઇટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વિડીયોગ્રાફી માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરાયો. પોલીસના મતે આ વિસ્તારમાં તમામ ગેરકાયદે બાંધકામને દૂર કરાશે અને ઘણા લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. આ 100 એકર જેટલો વિસ્તાર છે, જેની કિંમત 250 કરોડ જેટલી થાય છે. મહિના અગાઉ ગાંધીધામ મનપાએ કલેક્ટર રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે 104 પાકા દબાણો દૂર કરાયા હતા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.